स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री वेद पुरुषाय नमः। श्री सद्गुरु परमात्मने नमः। सर्वश्रुति शिरोरत्न समुद्भासित मूर्तये वेदांतांबुज सूर्याय तस्मै श्री गुरवे नमः। अनंत कोटि ब्रह्मांड नायक प्रातः स्मरणीय ऋषिवर स्वरूप त्रिकम आचार्यजी बापूना चरणों में वंदन साथे ज्ञान प्रकाश ग्रंथनु 5मुं प्रकरण जेमनु नाम छे पुरुष शू नहीं करी सकतो ते उपर दृष्टांत। प्रकरणनी शरूआत एक राजा थी करे छे। एक राजाए पोतानो महल खूब ज सुशोभित बनाव्यो। तेमां सुंदर एवुं नक्षीकाम कराव्युं छे। एटलो अद्भुत महल बनाव्यो छे के व्यक्ति आवे अने जोवे એટલે એને ખૂબ જ ગમે, મન પ્રસન્ન થાય, વિચાર પ્રસન્ન થાય એવો અદ્ભુત મહેલ એ રાજાએ બનાવ્યો છે. જે વ્યક્તિ આવે એ બંગલાને જોવે, એ બંગલાના વખાણ કરે લોકો. એક દિવસ બન્યું એવું, અરણ્યમાંથી ફરતા 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 એક યોગી આ મહેલ પાસે આવ્યા. કેવા યોગી કે જેને દેહને દમન કરી પોતાના પ્રાણ તથા પોતાના તેજને પોતાની વિશિષ્ટ શક્તિ ઉપર વિજય મેળવ્યો છે અને તેના તેજમાં વજન વધતા પ્રભુતા, સત્તા, સમૃદ્ધિ, જ્ઞાન વૃદ્ધિ પામ્યા હતા. આવા યોગીએ આ બંગલો જોયો. બાજુમાં એક કોલસો પડ્યો હતો. કોલસો હાથમાં લઈ અને બંગલાની દિવાલમાં લખ્યું કે પુરુષ શું નથી કરી શકતો. આવું બંગલાની દિવાલમાં લખ્યું. લખીને ત્યાંથી નીકળી ગયા. યોગી નીકળી ગયા, પણ ઘણા લોકોએ આવતા, બંગલો જોતા, આ વાક્ય વાંચતા, પણ એ વાક્ય કોઈને સમજાતું નહોતું. ઘણા લોકો વાંચે પણ એનો સાર શું બને છે એ સમજાતું નથી. એક દિવસ બન્યું એવું કે એક બીજા યોગી આવ્યા, આ મહેલ જોયો અને આ વાક્ય જોયું, તો એ વાક્યની બાજુમાં એ બીજા યોગીએ લખ્યું છે કરના ચાહીએ. તેનો કહેવાનો ભાવાર્થ એવો હતો કે માણસ ધારે તો શું ન કરી શકે, પણ માણસ ધારવો જોઈએ, એને પ્રયત્ન કરવો જોઈએ.
માત્ર વાતું કરવાથી કશું થતું નથી. પ્રયત્ન જરૂરી છે. કોઈ પણ મહાન વ્યક્તિ બનવું હોય, કોઈ પણ વસ્તુ જોતી હોય તો એના માટે પ્રયત્ન કરવો જરૂરી છે. એટલે કોઈ કવિ પણ કહે ને કે પ્રયત્ન કરે જો માનવી તો પ્રભુ ક્યાં નથી મળતો. પ્રયત્ન કરે જો માનવી તો પ્રભુ ક્યાં નથી મળતો. શ્રદ્ધા વિના એ કદી નથી મળતો. જરૂર તારી ઈબાદતમાં કશી ખામી છે. ઈબાદતનો અર્થ પ્રાર્થના થાય, ઈબાદતનો અર્થ ભક્તિ થાય, ઈબાદતનો અર્થ આપણે પ્રેમ પણ લઈ શકીએ. જરૂર તારી ઈબાદતમાં કશી ખામી છે, નકર એ તને દરરોજ મળે છે, તું એને શું કામ નથી મળતો. એ તને દરરોજ મળે છે, તું એને શું કામ નથી મળતો. તો માણસ જો પ્રયત્ન કરે તો એ જે ધારે છે એ પ્રાપ્ત કરી શકે છે. એ વાક્યનો આવો કંઈક અર્થ થતો હતો. ગુરુદેવ મહારાજ કહે, ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારેય પ્રાપ્તિ માટે તેજ ઉપર, શક્તિ ઉપર વિજય પ્રાપ્ત કરવો જોઈએ તો પ્રભુ પ્રાપ્ત થાય છે. એટલે ગુરુ મહારાજ તત્વની વાત કરે કે રાક્ષસોના તત્વો વિપરીત ચાલતા હતા, પણ પ્રભુ શ્રી રામ એ શુભ તત્વ ચલાવ્યો. તેથી રાવણને હરાવી અને સીતાને લઈ આવ્યા. એક યોગી ઘણા સમય સુધી યોગ સાધના કરી, દેહ દમન કરી, પ્રાણ તેજને પર વિજય મેળવી એવા અયાચક યોગી શહેરની બારે એક જંગલ હતું, ત્યાં એક વૃક્ષ હતું, ત્યાં આવીને બેસી ગયા. ધીરે 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 જેમ કસ્તુરીની સુગંધ બધાને મળે, એ સુગંધથી કસ્તુરીની નજીક જવા માણસ જાય, એવી જ રીતે આ યોગીની ભક્તિ રૂપી સુગંધ આજે એ શહેરમાં ફરવા લાગી છે. અને સુગંધને લીધે શહેરના માણસો ત્યાં યોગીની પાસે આવવા લાગ્યા, એના દર્શન કરવા માંડ્યા. યોગી સુંદર એવો સત્સંગ કરાવે, માણસો સત્સંગ કરે. એક દિવસની વાત કે એ ગામનો એક વ્યક્તિ એ યોગી પાસે જતો હતો. એને વિચાર આવ્યો કે ગામમાં આપણે ઘણા બધા જ્ઞાનીજન રહે છે, એમાંથી એક જ્ઞાનીજનને કહીએ કે આવો કોઈ યોગી આવ્યા છે, એનો સત્સંગ કરીએ. ગામનો એ વ્યક્તિ એ જ્ઞાનીજન પાસે જઈ અને કહે કે આવો યોગીને મળવા, એના પાસે ઘણું જાણવા જેવું છે. અને ત્યારે એ જ્ઞાનીજને એક ગામના વ્યક્તિને એમ કહ્યું કે મારામાં તો ઘણું બધું જ્ઞાન છે, મારે કોઈ સત્સંગની જરૂર નથી. એને એના જ્ઞાનનું અભિમાન છે. નારદજી સાથે પણ કંઈક આવું જ થયું હતું. નારદજી એક વખત ફરતા 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 નારાયણ લોકમાં ગયા. ભગવાને નારદજીનું સ્વાગત કર્યું. અરે નારદજી, તમે અહીંયા અત્યારમાં? બોલે હા. નારદજી કહે, મનમાં એક પ્રશ્ન છે, ઘણા સમય થયા એ પ્રશ્નનો જવાબ લેવા આવ્યો છું. પ્રભુ કહે, બોલો નારદજી, કયો પ્રશ્ન છે?
નારદજીએ કહ્યું, આ સત્સંગ એટલે શું છે સમજાતું નથી. નારાયણ કહે, નારદજી, સત્સંગ શબ્દમાં તમને નથી ખબર પડતી? આવા જ્ઞાની હોવા છતાં, બ્રહ્માના પુત્ર હોવા છતાં બોલે નથી ખબર. એક કામ કરો, પૃથ્વી ઉપર જાઓ, ગૌમય પડ્યું હશે, એની અંદર તાજો એક કીડો છે, એને જઈને તમે પૂછો સત્સંગ નો મહિમા શું. અને નારદજી ત્યારે ત્યાંથી આવ્યા છે પૃથ્વી ઉપર, અને જે પ્રમાણે કહ્યું હતું, ગોમયની અંદર એક કીડો હતો, એ કીડાને પૂછે સત્સંગનો મહિમા શું. એટલું પૂછ્યું તો એ કીડો મરી ગયો. નારદજી આવ્યા, નારાયણને કહ્યું, પ્રભુ એને પૂછ્યું તો એ કીડો તો મરી ગયો, હવે શું કરવું? ભગવાન કે ચિંતા ન કરો, ફરી પાછા પૃથ્વી ઉપર જાઓ, આ વૃક્ષ છે, એ વૃક્ષની ઉપર એક તાજું જન્મેલું પોપટનું બચ્ચું છે, એને જઈને પૂછો. નારદજી આવ્યા, પોપટના બચ્ચાને પૂછ્યું સત્સંગનો મહિમા શું. એટલું કીધું, પોપટનું બચ્ચું પણ મરી ગયું. નારદજીને મનમાં વિચાર આવે, હવે શું કરવું? ફરી પાછા ગયા, નારાયણને પૂછ્યું, પ્રભુ આ પોપટનું બચ્ચું પણ મરી ગયું, હવે શું કરશું? ભગવાન કહે, એક કામ કરો, ફરી પાછા પૃથ્વી ઉપર જાઓ, એક ગાયે વાછરડાને જન્મ આપ્યો છે, વાછરડાને જઈને તમે પૂછો. નારદજી આવ્યા, વાછરડાને પૂછ્યું તો બન્યું એવું કે વાછરડું પણ મરી ગયું. હવે તો નારદજી ડરી ગયા કે આ શબ્દમાં શું એવી તાકાત છે કે શું છે કે જેને પૂછ્યું એ મરણને શરણે જાય છે. ભગવાન પાસે આવ્યા, ભગવાનને વંદન કર્યા, ભગવાનને કહ્યું, પ્રભુ હવે મારે કાંઈ જાણવું નથી, કારણ કે જેને પૂછું છું એ મરી જાય છે. ભગવાન કે હજી છેલ્લી વખત એક કામ કરો, આ ગામની અંદર જાવ, ગામનો એક રાજા છે, એ રાજાને ત્યાં એક પુત્રનો જન્મ થયો છે, એ પારણામાં હશે, એને જઈને પૂછજો. નારદજી કહે, એના પાસે ન જવાય, રાજા પાસે. કદાચ રાજાના બાળકને પૂછું સત્સંગનો મહિમા શું, અને ઈ જો મરી જાય તો રાજા મને મૂકે નહીં. પ્રભુ કહે, નારદજી તમે જાઓ, તમને ત્યાંથી જવાબ મળી જશે. અને બન્યું પણ એવું કે નારદજી જેવા આવ્યા, રાજાએ સ્વાગત કર્યું. નારદજીએ કહ્યું કે આપને ત્યાં પુત્રનો જન્મ થયો છે, એના દર્શન કરવા છે. રાજા લઈને આવ્યા. નારદજી બાળકની પાસે આવીને પૂછે સત્સંગનો મહિમા શું. અને ત્યારે એ નાના એવા બાળકની વાચા ફૂટી, વાક સિદ્ધિર ભવતી, એ બોલવા માંડ્યો. નારદજી આટલા જ્ઞાની હોવા છતાં આપ હજી સમજી ન શક્યા? પેલો કીડો પણ હું જ હતો. તમે સત્સંગ શબ્દ બોલ્યા ને તો કીડામાંથી હું પોપટનું બચ્ચું બન્યો. મારા પાસે આવીને તમે સત્સંગ બોલ્યા તો પોપટના બચ્ચામાંથી વાછરડું બન્યો. ફરી પાછા તમે આવ્યા, સત્સંગ શબ્દ બોલ્યા તો ત્યાંથી આ રાજાના મહેલમાં મારો જન્મ થયો છે. આ સત્સંગ શબ્દનો મહિમા છે. તો ભક્તિ રૂપી મધુરતા જો મળી જાય જ્ઞાની જનો પાસેથી, યોગી જનો પાસેથી, તો કર્મની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પણ પેલો ગામનો જ્ઞાની માણસ, એને અંદરથી અભિમાન છે, એટલે પેલા માણસને મોકલી દે છે, કહે છે કે મારે આવું નથી, તમે જાઓ. પણ થોડું ઘણું જ્ઞાન હતું ને, એટલે કહ્યું એક કામ કરો, ઊભા રહો. અંદર ગયો એ જ્ઞાની જન, અને એક ગ્લાસમાં દૂધ લાવ્યો અને દૂધ લઈને આપ્યું. કહ્યું કે આ પેલા યોગીને આપજો, પી લે. ગ્લાસ લઈને જાય, યોગીને ગ્લાસ આપે, બધી વાત કરે કે આવું બન્યું છે. યોગી પણ સમજી ગયા કે પેલાને ઘણું બધું જ્ઞાનનું અભિમાન છે, પણ એ અભિમાન ઉતારવું છે કેવી રીતે? એ દૂધની અંદર સાકર નાખી, એ દૂધની અંદર કેસર નાખ્યું, અને એ દૂધને ઘાટું કર્યું. આ બધું નાખ્યું, પણ એ દૂધ વૈધું નહીં, જેટલું હતું એટલું જ રહ્યું. જે વ્યક્તિ દૂધ લઈને આવ્યો હતો ને,
એને ગ્લાસ પાછો આપ્યો અને કહ્યું કે જા એ જ્ઞાનીને આપજે ને કહેજે કે યોગીએ પ્રસાદી આપી છે, પી લે. પેલો વ્યક્તિ દૂધનો ગ્લાસ લઈને ગયો, જ્ઞાનીજનને દૂધ આપ્યો ને કહ્યું કે પાછું મોકલાવ્યું છે. પેલા જ્ઞાનીજને દૂધનો ગ્લાસ જોયો તો એને દૂધ ઘાટું લાગ્યું, પણ હતું એટલું જ દૂધ રહ્યું. એને એમ થયું ચાલ ને આ પ્રસાદ સ્વરૂપે લઈ લો. એટલે એક જ્ઞાનીજને દૂધ પીધું તો એને મીઠાશ લાગી અને દૂધની અંદરથી સુગંધ આવતી હતી. એટલે જ્ઞાનીજન બધું જ સમજી ગયો, એનું અભિમાન બધું ઉતરી ગયું અને એ જ સમયે એ પેલા વ્યક્તિની સાથે પેલા યોગીની પાસે જાય, યોગીના ચરણોમાં વંદન કરે. આ દ્રષ્ટાંત એટલા માટે છે કે કોઈ પણ જ્ઞાનીજનનો સંગ થઈ જાય અને એની ભક્તિ રૂપી સુગંધ, ભક્તિ રૂપી મીઠાશ જો દૂધની અંદર પડી જાય, આ માણસની અંદર પડી જાય તો એનો બેડો પાર થઈ જાય છે. વળી ગુરુદેવ એક આગળ બીજું દ્રષ્ટાંત આપે કે એક બ્રાહ્મણે 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ આ બધું ભણી ગયા, બધું પ્રાપ્ત કરી લીધું જ્ઞાન. પોતાના ઘરે આવે, ઘરે આવીને વિચાર કરે કે આ બધું પ્રાપ્ત તો કર્યું, પણ હવે આ પેટ કેવી રીતે ભરવું? એ વિચારમાં એક એની સામે એક સૂત્ર આવ્યું લખેલું. એ સૂત્રમાં લખેલું હતું નર સોહી હુનર. એનો અર્થ એ થાય કે જે મનુષ્યમાં હુનર હોય એ જ સાચો નર છે. બ્રાહ્મણે ઘર છોડી દીધું, અરણ્યમાં ગયો, યોગ સાધના પ્રાપ્ત કરી, બધું જ પ્રાપ્ત કરી લીધું, પ્રાણ જીતી લીધો, તેજ જીતી લીધું, બધું પ્રાપ્ત કર્યું યોગ સાધનાથી. એક દિવસ એને વિચાર એવો આવ્યો કે આ બધી સાધના મેં પ્રાપ્ત કરી, પણ આ બધી શક્તિ સાચી છે કે ખોટી? એના માટે મારે પરીક્ષા લેવી પડશે. શું કરવું? બોલે આ દેશનો જે રાજા છે એની દીકરી સાથે હું પરણું, એવો મનમાં વિચાર એને આવ્યો. એટલે ઈ યોગી ફકીર એ અરણ્યમાંથી જાય છે રાજાના દરબારની સામે એક ધૂણી ધખાવી છે. અને એ ધૂણીનો ધુવાણો જાય છે રાજા પાસે. રાજાએ મંત્રીને બોલાવ્યા, મંત્રીને કહ્યું કે આ રાજમહેલની સામે કોણ બેઠું છે? આ ધુવાણો આવે છે, એને કહો કે ત્યાંથી નીકળી જાય. મંત્રી આવ્યા, યોગીને કહ્યું કે હે યોગી મહારાજ, આ ધૂણી બીજે ધખાવો, અહીંયા રાજાને તકલીફ પડે છે. અને ત્યારે એ યોગીએ, એ ફકીરે કહ્યું કે મંત્રી સાહેબ, તમારા રાજાને કહી દો કે એની જે સહેજાદી છે, એની જે દીકરી છે, એના સાથે મારે વિવાહ કરવા છે. મંત્રી આવ્યા, રાજાને વાત કરી. રાજાને ક્રોધ આવ્યો. મંત્રીને કહ્યું કે હે મંત્રી, કાં તો એને ત્યાંથી દૂર મોકલી દો, અને જો ન માને તો એને મૃત્યુદંડ આપો. અને ત્યારે એ મંત્રીએ રાજાને કહ્યું કે હે રાજા, રાજ્ય બળ કરતા યોગ બળ છે ને એ સર્વશ્રેષ્ઠ છે. આપણી તાકાત એના પાસે કામ નહીં આવે. રાજા કહે શું વાત કરો? બોલે હા. રાજા માનતા નતા ને, એટલે પેલું દ્રષ્ટાંત આપ્યું કે સગર રાજાના 60,000 સંતાનો
એ સગરના પુત્રો કપિલ મુનિના આશ્રમમાં ગયા અને એ કપિલ મુનિએ બીજું કશું કર્યું નથી, માત્ર આંખ ખોલી અને એના તપથી, એના કોપથી, એ ઋષિવરના કોપથી એ સગરના 60,000 પુત્ર ભસ્મીભૂત થયા. રાજાને હજી વિશ્વાસ નથી આવતો. બીજો દાખલો દીધો. અગસ્ત્ય ઋષિ થઈ ગયા, આખા સમુદ્રનું આચમન કરીને પી ગયા. શું કામ? બોલે સમુદ્રને અભિમાન હતું એટલા માટે. ત્રીજો દાખલો આપે છે કશ્યપ ઋષિ, મોટા યોગીશ્વર હતા. ગુરુદેવ તો ત્યાં સુધી કહે કે 78 વખત રામજીનો અવતાર થયો ત્યાં સુધી એ જીવિત કાળ જીવિત હતા. શું કામ? બોલે એને કાળ ઉપર વિજય મેળવેલો હતો એ કશ્યપ ઋષિ. હજી વિશ્વાસ નથી આવતો. જમદગ્નિ ઋષિની વાત કરે છે કે સહસ્રાર્જુનને રાજ્ય ગાદી વસાવી દીધી અને 12 તુંગ કટકને ભિક્ષા પૂરી કરી. એ રાજા પરશુરામ થઈ ગયા, જેને પોતાના યોગ સિદ્ધિથી 21 વખત આ પૃથ્વીને નક્ષત્રી બનાવી છે. રાજા જોતા રહી ગયા. અરે રાજા, એનાથી હજી આગળ વાત કરું તો અત્રિ ઋષિ યોગ વિદ્યા પ્રાપ્ત કરી ત્રિગુણ બાળક કરી રાખવામાં સમર્થ બન્યા છે. અત્રિ ઋષિ મંત્રી પાસેથી આ બધી વાતો સાંભળીને થોડી વાર કાંઈ બોલ્યા જ નહીં અને પછી મંત્રીને કહ્યું કે એક કામ કરો, મારી સહેજાદીનો જે એક હાર છે, રત્નનો હાર, એ લઈને જાઓ અને યોગીને કહો કે આવો હાર લઈ અને તમે આવો તો રાજા એની દીકરીને પરણાવશે. આટલું કહેજો મંત્રી. મંત્રી ગયા, એ યોગીને વાત કરી. યોગીએ કહ્યું ઠીક છે. યોગીએ ત્યાંથી આસન ઉઠાવ્યું અને નીકળી ગયા સમુદ્રના કિનારે. સમુદ્રના કિનારે આસન લગાવી અને બેઠા છે. યોગ બળ વરે નાડી અમી તથા પ્રાણ બ્રહ્માગ્નિમાં હોમી અને સંકલ્પ કર્યો, જમીન આકાશ દરિયો મને જોઈતું દ્રવ્ય આપે, નહીં તો હું એ ત્રણેયને બાળી અને ભસ્મ કરી નાખીશ. આ યોગ સાધનામાં તાકાત છે. અને આવો સંકલ્પ માત્ર મૂક્યો ને એટલે સમુદ્રમાંથી એ સમુદ્રએ એ યોગીને મણીનો હાર સમર્પિત કર્યો, એની ઝોલીમાં સમર્પિત કરી દીધું. યોગી આવ્યા, ફરી ધૂણી દખાવી, એ ધુવાણો ગયો રાજા સુધી. મંત્રી આવ્યા, મંત્રી આવી અને જોયું તો મણીનો હાર આ યોગી પાસે. મંત્રી ગયા રાજા પાસે, રાજાને વાત કરી અને ત્યારે રાજાએ કહ્યું કે જો મણીનો હાર આ યોગી લાવી શકતા હોય તો દુનિયામાં આનાથી મોટો કોઈ ધનવાન હોય જ નહીં. મારી દીકરી આના સાથે પરણાવી છે. અને પછી તો રાજા રાજી થઈ ગયા અને એ યોગીને ઋષિવરને કહે છે કે મારી દીકરી તમારા સાથે પરણાવી છે, પણ મારી દીકરીનું તમે ધ્યાન રાખજો. પણ આ યોગીને તો ખાલી પરીક્ષા કરવી હતી પોતાની યોગ સાધનાની. એટલે ત્યારે એ યોગીએ એ રાજાને કહ્યું કે તમારી દીકરી છે ને એવી જ રીતે એ મારી દીકરી પણ છે. એમ કહી અને યોગી ત્યાંથી નીકળી ગયા. એક તરગાડો હતો,
તેનો વિચાર એવો હતો કે એક રાજાને પોતાના ખેલોથી પ્રસન્ન કરે. જો એને પ્રસન્ન કરે તો રાજા કંઈક બક્ષિસ આપે, અને વધારે પ્રસન્ન થાય તો વધારે બક્ષિસ આપે, જેનાથી એના 12 મહિના નીકળી જાય, એવી આશા હતી. અને સામે એને એ નૃત્ય વગેરે બધું ચાલુ કર્યું, પ્રારંભ કર્યો. એક પ્રહર ગયો, બીજો પ્રહર ગયો, અરે ત્રીજો પ્રહર પૂરો થયો, પણ રાજાએ કોઈ બક્ષિસ આપી નહીં. અને ત્યારે એ તરગાળાની સાથે જે નૃત્ય કરવા વાળા હતા એ બધા પણ નરમ પડી ગયા. મનમાં વિચાર કરે છે કે અહીંથી કઈ મળશે નહીં એવું લાગે છે. અને ત્યારે પેલા તરગાળાએ એક દુહો બોલ્યો, બહોત ગઈ થોડી રહી વામે ઘટ ઘટ જાય, જરણ ના બડી જાય હે કરી કમાય મત ખો. તેણે સૂચવ્યું કે રાત્રિનો મોટો ભાગ ચાલ્યો ગયો છે. આ દુહાનો બહુ સુંદર અર્થ થાય છે જો વ્યક્તિ સમજે તો. આ રાજાની માત્ર વાત નથી, આખા જીવનની વાત છે. આ દોહાની અંદર એમ કહે છે કે રાત્રિનો મોટો ભાગ ચાલ્યો ગયો છે, હવે રાત્રિ થોડી રહી છે. એટલે વ્યક્તિનું જીવન ધીરે ધીરે થોડું વયું જાય છે, જીવન થોડીક બાકી રહ્યું છે. પણ થોડું બાકી રહ્યું છે ને એમાં આપણે પ્રસન્ન રહેવું જોઈએ. આ દુહાનો અર્થ એવો થાય છે. અને આ દુહો કોને કોને સાંભળ્યો? તો કે એક જ્ઞાની જન એક ગણિકાને સુધારવા માટે થઈ અને જ્ઞાન આપતા હતા. એ જ્ઞાની જનને એમ હતું કે મારા જ્ઞાનથી આ ગણિકા સુધરી જશે. પણ આ દુહો એને સાંભળ્યો ને એટલે જ્ઞાની જન એ ત્યાંથી નીકળી અને પાછા આવી ગયા અરણ્યમાં. કે પ્રભુનું ભજન સિવાય બીજું કશું છે જ નહીં. આ દુહો સાંભળ્યો એક ગણિકાએ, કે એ ગણિકા પોતાના પ્રેમીની રાહ જોતી હતી. ઘણા સમયથી આ રાહ જોઈ રહી હતી કે હમણાં આવશે, હમણાં આવશે. પણ આ દુહો સાંભળ્યો ને એટલે ગણિકાને થયું કે જીવનમાં બીજું કશું છે જ નહીં. ઘરનો ત્યાગ કરી અને નીકળી જાય છે પ્રભુ ભજનમાં. આ દુહો સાંભળ્યો રાજાના કુંવરે, કે જે કુંવર 35 વર્ષનો થઈ ગયો છે છતાં એને રાજગાદી નથી મળી. એ રાજગાદીનો એને મોહ છે અને મોહના લીધે એ એના પિતાને રાજાને મારવા માંગે છે કે એ મરી જાય તો રાજગાદી મને મળી જાય. પણ આ દોહો એને સાંભળ્યો, રાજાને માર્યા નહીં. મનમાં વિચાર એવો આવ્યો કે હવે તો મારા પિતાજી કેટલા દિવસ સુધી જીવશે. આ દોહો સાંભળ્યો રાજાની કુંવરીએ, એટલે કે દીકરીએ. 35 વર્ષની થઈ હતી પણ એના વિવાહ નતા થયા. મનમાં વિચાર કરે, પણ આ દુહો સાંભળ્યો ને એટલે જે કંઈ પણ મનના વિચાર હતા એ બધા વિચારને એને ત્યાગ કર્યો છે, છોડી દીધા વિચાર. જેને જેને આ દુહો સાંભળ્યો ને એ બધા જ કાંઈક ને કાંઈક વસ્તુ લઈ અને એ પેલા જે તરગાડો છે એને બક્ષિસ દેવા જાય છે. ગણિકાએ પણ બક્ષિસ આપી, રાજાના કુંવરે બક્ષિસ આપી, રાજાની કુંવરીએ બક્ષિસ આપી.
અને આ જોતા જે ગ્રામજનો જે જોતા હતા ને એને પણ થોડી થોડી બક્ષિસ આપી. અને ત્યારે પેલા તરગાડાને થયું, વાહ, આ ઈશ્વરની કૃપા તો જો. સમય થતા પેલો જે રાજા હતો ને, એ રાજાએ એની દીકરીના વિવાહ કરી દીધા. એ રાજાએ પોતાની જે ગાદી હતી એના દીકરાને પણ સોંપી દીધી. અને પેલો દુહો સાંભળ્યો હતો ને, એ દુહાના પ્રભાવે એના રાજ્યનો પણ એને ત્યાગ કરી અને એ અરણ્યમાં વયો. તો એક આ તરગાડાના એક દુહાને લીધે 6 જણા સુધરી ગયા. અને એ 6 મનુષ્યને ખોટી ભ્રમણાથી મુક્ત થયા છે. અને પેલા તરગાડાએ શ્રેય પ્રાપ્ત કર્યો છે. એટલે પૂજ્ય ગુરુદેવ કહે, જો સુખ સાર હોય સંસારમાં તો વૃથા સતપુરુષો શાને તજે. જો સુખ સાર હોય સંસારમાં તો ભૂપત રાજ શાને છોડે. જો સુખ સારો હોય સંસારમાં તો રાજ છોડી અને વનવાસ શાને કરે. જો સુખ સાર હોય સંસારમાં તો કાળ જીવન શાને હરે. પણ સુખ સાર નહીં સંસારમાં વૃથા કલ્પના શાને હરે. ગુરુદેવ કહે, માયા છે ને એ 3 ગુણવાળી છે. કેવી રીતે? તો કે જગતની ઉત્પત્તિમાં સૂક્ષ્મ વાયુ છે, તે રજોગુણ રૂપે ભગવાન વિષ્ણુ છે. જગતની ઉત્પત્તિમાં અગ્નિને તમોગુણ રૂપે કહ્યો છે, જે શિવ રૂપ છે. સર્વ ઉત્પત્તિમાં વિષય બીજ રહેલું છે, તેને સત્વગુણ કહે છે અને તે બ્રહ્મા છે. આ 3 ગુણોથી આ સૃષ્ટિનું સર્જન થયેલું છે. અને જગતમાં 2 તત્વ મુખ્ય છે, સ્ત્રી અને પુરુષ, જેનાથી આ સૃષ્ટિની રચના થઈ છે. નર અને નારી. સર્વ સૃષ્ટિ વિષય વિકારથી ભરપૂર છે. સર્વ માયા વિષય વિકાર છે. બધા જ વિકારોને જીતી નિર્વિકાર થવું તે જ ખરો ત્યાગ છે. પૂજ્ય ગુરુદેવ સુંદર એક બીજું દ્રષ્ટાંત આપે છે. રાજા દશરથજીના જીવનનો તત્વ સાથે સંબંધ છે. કેવી રીતે? રાજા દશરથ મૃત્યુ સમયે, અંતકાલ સમયે કૌશલ્યાજીને સંબોધી અને કહે છે કે હે કૌશલ્ય, અજ્ઞાન પણામાં કરેલા પાપ કર્મનું ફળ મને આજે મળ્યું છે. કરેલું જે કોઈ પણ કર્મ હોય ને એનું ફળ આજે જ મળે છે, આ જ જન્મમાં મળે છે. આપણા મનમાં એવા વિચાર હોય કે આ જન્મમાં આપણે પાપ કરી લઈએ, મોજ કરી લે, પછી આગલા જન્મમાં જે થવું હોય થાય. એવું નથી. તમે સત્કર્મ કરો છો તો એનું ફળ પણ આ જ જન્મમાં મળે, અને એવા કોઈ કર્મ ખરાબ કરો છો તો એનું ફળ પણ આ જ જન્મમાં મળે છે. એટલે રાજા દશરથજી કહે છે કે હું જ્યારે કુમાર અવસ્થામાં હતો ત્યારે સરયુના
તીર પર શિકારે ગયો અને દૂરથી એક નદીના કિનારે મને એવું લાગ્યું કે કોઈ હરણ છે, એટલે મેં બાણ છોડ્યું. બાણ જેવું છોડ્યું ને એને લાગ્યું એટલે અવાજ આવ્યો, અર. મને વિચાર આવ્યો કે આ અવાજ તો મનુષ્યનો હોવો જોઈએ. ત્યાંથી દોડતો ગયો નદીના કિનારે અને ત્યાં જોયું તો એક પુત્ર હતો જેને બાણ લાગ્યું હતું. પણ એ પુત્રએ અંત સમયે એમ કહ્યું કે હે રાજા, સામે વૃક્ષની નીચે મારા માતા પિતા બેઠા છે, એને આ પાણી પીવડાવવાનું છે. એટલું કહી અને એ પુત્ર મરી ગયો. રાજા ધીરે 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 એના મા બાપની પાસે જાય. એના મા બાપ અંધ હતા. આ બીજા કોઈની વાત નથી, શ્રવણની વાત છે. જે એના મા બાપને તીર્થ યાત્રા કરાવતો હતો. રાજા દશરથે એના માતા અને પિતાને વાત કરી કે આવું બન્યું છે. અને ત્યારે એના પિતાએ શ્રાપ આપ્યો છે કે તારે ત્યાં 4 સંતાન થશે, પણ તારા મૃત્યુ સમયે તારી પાસે કોઈ નહીં હોય. આવો શ્રાપ આપ્યો છે. હવે આ વાર્તાને તત્વ સાથે શું સંબંધ છે તે વિચારીએ. દસ ઇન્દ્રિયો વાળા દેહરૂપી રાજા દશરથ છે. મન સાગરના કાંઠે પ્રાણાયામ રૂપી બાણ ચડાવી અને મનરૂપી મૃગને માર્યો છે. શ્રવણના માતા પિતાએ એનું નામ અરુણ અને વરુણ બતાવ્યું છે. અરુણ એ શરીરની શક્તિ છે અને વરુણ તે બિંદુ શક્તિ છે. બોતેર નાડીઓ 5 તત્વ છે અને તે લઈ પામે દેહરૂપી દશરથના દીકરાની સાથે વિયોગ થયો એમ કહે છે. વર્ષના 12 માસ છે અને તેમાં અધિક માસ આવે છે. સૂર્ય 6 માસ ઉત્તરાયણનો હોય છે અને 6 માસ દક્ષિણાયનનો હોય છે. અધિક માસમાં સૂર્ય એક બાજુ વધારે રહે છે, તેથી ઋતુઓમાં પણ ફેરફાર થાય છે. તે ઋતુઓની શક્તિ એ સીતા, તેને 10 દિશામાં અશુભ કરવા વાળા રાવણ હરી જાય. 13 મહિના વીતી ગયા પછી 14 માસ ઋતુ અસલ સ્થિતિમાં આવે છે. એ પ્રમાણે રામચંદ્ર 14 વર્ષે સીતાને પાછા લઈ આવે છે એમ કહેવાય છે. પૂજ્ય ગુરુદેવ આગળ કહે કે રાત અને દિવસના 4 પ્રહર, એમાં પ્રાતઃ કાળના પહેલો પ્રહર, એમાં ઈંગાર છે એ ઈશાન ખૂણામાં રહે છે. દિવ્ય છે એ પૂર્વ દિશામાં રહે છે. ધૂમિની છે એ અગ્નિ ખૂણામાં રહે છે. અને પહેલા પ્રહરે દક્ષિણ અને ઉત્તર બંને શાંત રહે છે. ત્યારબાદ બીજો પ્રહર
ઈંગાર પૂર્વ દિશામાં હોય છે, દિવ્ય અગ્નિ ખૂણામાં હોય છે, ધૂમિની દક્ષિણ દિશામાં હોય છે અને બીજા પ્રહરે ઈશાન ખૂણો અને નૈઋત્ય ખૂણો શાંત હોય છે. ત્રીજો પ્રહર અગ્નિ ખૂણામાં ઈંગાર રહે છે, દિવ્ય દક્ષિણ દિશામાં રહે છે, ધૂમિની નૈઋત્ય ખૂણામાં રહે છે અને ત્રીજા પ્રહરમાં પૂર્વ અને પશ્ચિમ એ શાંત રહે છે. ચોથો પ્રહર દક્ષિણ દિશામાં ઈંગાર રહે છે, નૈઋત્યમાં દિવ્ય રહે છે, પશ્ચિમમાં ધૂમિની રહે છે અને ચોથા પ્રહરે વાયવ્ય તથા અગ્નિ ખૂણો શાંત રહે છે. હવે આવે છે રાત્રિના 4 પ્રહર. એમાં પહેલો પ્રહર નૈઋત્યમાં ઈંગાર રહે, પશ્ચિમમાં દિવ્ય રહે અને વાયવ્યમાં ધૂમિની રહે છે. પહેલા પ્રહરે ઉત્તર અને દક્ષિણ બંને શાંત રહે છે. રાત્રિનો બીજો પ્રહર પશ્ચિમમાં ઈંગાર રહે છે, વાયવ્યમાં દિવ્ય રહે છે, ઉત્તરમાં ધૂમિની રહે છે અને બીજા પ્રહરે ઈશાન નૈઋત્ય શાંત રહે છે. રાત્રિનો ત્રીજો પ્રહર વાયવ્યમાં ઈંગાર રહે છે, ઉત્તરમાં દિવ્ય રહે છે, ઈશાનમાં ધૂમિની રહે છે અને ત્રીજા પ્રહરે પૂર્વ પશ્ચિમ શાંત રહે છે. રાત્રિનું ચોથું પ્રહર ઉત્તરમાં ઈંગાર રહે છે, ઈશાનમાં દિવ્ય રહે છે, પૂર્વમાં ધૂમિની રહે છે અને ચોથા પ્રહરે અગ્નિ ખૂણો વાયવ્ય ખૂણો શાંત રહે છે. દિવ્ય તથા શાંતમાં જ્ઞાની પુરુષો શુભ અને અશુભ જોઈ શકે છે. આમ કહેતા પૂજ્ય ગુરુદેવ ત્રિકમજી બાપુ આ 5મું પ્રકરણ પૂર્ણ બતાવે છે અને 5મા પ્રકરણને આપણે ભગવત ચરણે સમર્પિત કરીએ છીએ.